હવે વાત કરીશું ઠંડીની। રાજ્યમાં ઠંડા અને સૂકા પવનને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। 9.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું ઠંડુગાર શહેર રહ્યું છે। ભુજ અને રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો કેશોદમાં 11.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। કંડલામાં 11.6 ડિગ્રી, અમરેલી અને પોરબંદરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું। દ્વારકા અને સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું તો ડીસાનું લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું। ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું। ઓખામાં 16.5 ડિગ્રી, આણંદમાં 17.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મૌલિક, હાલ રાજ્યમાં ઠંડીની શું સ્થિતિ જોવા મળી રહી છે? ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે અને હવામાન વિભાગની શું આગાહી આગામી સમય માટે ઠંડીને લઈને? બિલકુલ ધરતી જે રીતે રાજ્યમાં ઠંડી છે તે વધી રહી છે। છેલ્લા એક અઠવાડિયાથી પવન સાથે ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે અને તેના કારણે રાજ્યના મોટા ભાગના શહેર છે તેનું 20 ડિગ્રીથી નીચું તાપમાન છે તે ગયું છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ છે 17 ડિગ્રી તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। સાથે સાથે ગાંધીનગર છે તેનું તાપમાન 15.5 ડિગ્રી જોવા મળી રહ્યું છે। રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે તે નલિયા રહ્યું હતું। નલિયામાં 9.4 ડિગ્રી તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। જે શહેરીજનો છે તેમને સવારના અને સાંજના સમયે જે રીતે ગરમ કપડાં પહેરીને નીકળવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। ઠંડી તો છે પરંતુ તેની સાથે પવન હોવાના કારણે ઠંડીનો ચમકારો છે તે વધુ જોવા મળી રહ્યો છે। ભુજ અને રાજકોટમાં પણ 11 ડિગ્રી, કેશોદમાં 11.9 ડિગ્રી તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। રાજ્યના મોટા ભાગના શહેરો છે તેનું તાપમાન 20 ડિગ્રીથી નીચું છે તે જોવા મળી રહ્યું છે। એટલે સતત એક અઠવાડિયાથી ઠંડીની સાથે પવન હોવાના કારણે ઠંડી છે તેનો અનુભવ છે તે વધારે થઈ રહ્યો છે અને ઠંડીનો ચમકારો છે તે વધારે જોવા મળી રહ્યો છે। હજુ પણ આગામી 5 થી 6 દિવસ સુધી આ જ પ્રકારનો ઠંડીનો ચમકારો છે તે જોવા મળે તેવી સંભાવના છે અને ઠંડીથી બચવા માટે રાત્રિના સમયે અને વહેલી સવારે લોકો છે તે તાપણું કરતા પણ અલગ અલગ વિસ્તારમાં જોવા મળે છે। એટલે આ પ્રકારની પરિસ્થિતિ ન માત્ર અમદાવાદમાં પરંતુ રાજ્યના અલગ અલગ શહેરો છે તેમાં જોવા મળી રહી છે। જી મૌલિક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, તાપમાનનો પારો ગગડ્યો છે, તો આગામી સમયમાં હજુ પણ ઠંડી વધે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે।